હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે જોઈશું કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર તરીકે એક વેકેન્સી છે. તો તમારે એનું ફોર્મ કઈ રીતે ભરવાનું, એના માટે કયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જરૂર પડશે, તે બધી માહિતી તમને અમારા વિડીયોમાં મળી જશે. તો જો સૌથી પહેલાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી અમદાવાદ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન શાખા એટલે જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ, અમદાવાદ 380027. હવે રિક્રુટમેન્ટ નોટિસ આવી રીતની છે કે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા તદ્દન હંગામી ધોરણે ધોરણ 11 માસના કરાર આધારિત સમય માટે અમદાવાદ જિલ્લા ખાતે જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર 1 તથા અમદાવાદ મહાનગરપાલિકા કચેરી ખાતે પ્રોજેક્ટ ઓફિસર POની એક જગ્યા માટે નીચેની વિગતો પાત્રતા ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. તો જો એના માટે સૌથી પહેલાં અહીંયા ટોટલ 2 જગ્યા ખાલી છે. એક છે જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર, એની એક જગ્યા છે, અને બીજું છે પ્રોજેક્ટ ઓફિસરની એક જગ્યા ખાલી છે. આના માટે તમારે ક્વોલિફિકેશન શું જોઈશે? તો માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે એને કહેવાય MSW, એમાં લઘુત્તમ 70% હોવા જોઈએ અથવા તે મુજબના ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ અને કોમ્પ્યુટરના જ્ઞાન સહિત ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ કોર્સ ડિગ્રી, ડિપ્લોમા ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇચ્છનીય. એટલે જો તમારે આ પ્રકારનું ક્વોલિફિકેશન હોય તો તમે આ બંને પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. એના માટે તમારે અનુભવ શું જોઈશે? તો સરકારી કાં તો બિન સરકારી સંસ્થામાં કામગીરીનો 3 વર્ષનો અનુભવ જરૂરી છે અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એ 3 ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે. એટલે જે લોકોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યું હોય તો એ લોકોને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે. અને બીજું એવું કીધું છે કે કોમ્યુનિકેશન સ્કિલ તમારી સારી હોવી જોઈએ. જો હવે પગાર ધોરણની વાત કરીએ તો તમને માસિક એકત્રિત મહત્તમ પગાર એટલે કે 20,000 વત્તા 5,000 તો ટોટલ 25,000 પગાર તમને મળવા પાત્ર રહેશે. હવે એની સમય મર્યાદા જોઈએ તો 35 વર્ષ એટલે કે તારીખ 1/1/2026 35 વર્ષ કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ. તો જો એ તમારે ક્યારે જવાનું? તો જે ઉમેદવારને આમાં રસ હોય તે ઉમેદવારે તારીખ 10/8/2026 થી 31/8/2026 સુધીમાં ઉમેદવારી ફોર્મ ચાલુ કામકાજના દિવસે કચેરીનો સમય તમને આપેલો છે કે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં ગમે ત્યારે આવી અને આ ફોર્મની જે બધી ડિટેલ છે એ બધી ડિટેલ તમારે ત્યાં આપી દેવાની રહેશે. પછી એવું કીધું છે કે જો 10/8/2026 સવારે 11 વાગ્યાથી 31/8/2026 સાંજે 5 વાગ્યા સુધી તમે આમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો. તે દરમિયાન ઉપર મતલબ આની ઉપર જે મથાળું આપેલું છે, ટાઇટલ કહેવાય એને, એમાં ડિઝાસ્ટર શાખામાંથી મેળવી લેવા જોઈએ. એટલે એવું કીધું છે કે અહીંયા જે બધું છે ને એ બધું તમારે શું કરવાનું, જે સરનામું હોય એ બધું ડિઝાસ્ટર ખાતામાંથી લઈ લેવાનું. તેમજ તમામ આધાર પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ સાથે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તારીખ 31/8/2026 સાંજના 4 વાગ્યા સુધી. તમારા જે બધા ડોક્યુમેન્ટ હશે એ બધાને શું કરવાનું? રજિસ્ટર પોસ્ટ કરવાનું રહેશે કાં તો સ્પીડ પોસ્ટ કરવાનું રહેશે. અને અહીંયા જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ પર તમારે કચેરીમાં મોકલવાનું રહેશે. તારીખ 31/8/2026 કચેરી સમય બાદ રજૂ થયેલ અરજીઓ ભરતી પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે તમને અહીંયા એક નોટિસ ચોખ્ખી કહી દીધી છે કે જો 31/8/2026 તમને જે ટાઈમ આપેલો છે બપોરના 5 વાગ્યા સુધીનો કે 4 વાગ્યા સુધીનો,
જો એની જગ્યાએ તમે બપોરે 6 વાગે કે 7 વાગે ગયા તો તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. એટલે બપોરે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તમે જો આમાં ઇન્ટરેસ્ટેડ હોય તો ફોર્મ ફિલઅપ કરી દેજો. પછી શું કરે છે એ લોકો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા પછી શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને ઈમેલથી કાં તો રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે. એટલે અહીંયા તમે સિલેક્ટ થઈ ગયા તો એના પછી તમને લોકોને ફોન કરીને બોલાવશે કાં તો ઇન્ટરવ્યૂ લઈને બોલાવવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેક્ટર શ્રી અમદાવાદ હસ્તક રહેશ, જે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. એટલે આમાં આપણને એક માહિતી એવી આપી દીધી છે કે આ બધી પ્રક્રિયા કોને અનુલક્ષીને છે? કલેક્ટર શ્રીને. તો જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો બીજા મિત્રોને શેર કરતા રહેજો, તેથી એ લોકો પણ આ જે ફાયદો છે એનો લાભ ઉઠાવી શકે. Thank you for watching. Keep smiling.